ઓકે, તો પ્રીતિ પહેલા તો ક્ષેત્ર પર પહેલા ટિપ્પણી કરી લો. સેમિકન્ડક્ટર ચિપ, ઈએમએસ અને પીસીબીસ, આ જે આખું એક સમીકરણ છે ઈએમએસ સેગમેન્ટનું, આ ક્ષેત્ર અમને ગમે છે. આમાંથી બે કંપની ઉપર ભલામણ છે અમારી રોકાણ કરવા માટે. એક છે પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ અને બીજી છે સીજી ઇન્ડસ્ટ્રીયલ પાવર એન્ડ ઇન્ડસ્ટ્રીયલ. સરકારની પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ બી કારગર છે આ ક્ષેત્રને આગળ કામકાજ વધારવા માટે. અને જે રીતના આ ક્ષેત્રને સરકાર તરફથી પ્રોત્સાહન મળેલું, કારણ કે આપણી નિર્ભરતા મોટા પાયે ચાઇના અને તૈવાન પર હતી, જ્યાં સુધી ચિપ, સેમિકન્ડક્ટર, પીસીબીસ વગેરેનો જે પ્રશ્ન ઉઠ્યો. તો એ આત્મનિર્ભર બનાવવા માટે સરકારે નીતિ બહાર પાડેલી, અને એના કારણે આ બધી કંપનીઓનો ભાવ આપણે જોયો. ડિક્સન ટેકનોલોજીસ, કેન્સ ટેક્સ, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, સીજી પાવર ના ભાવ કેવી રીતે ઉપર ગયેલા. અને પછી છેલ્લા 3 દિવસથી તમે જોવા જાઓ તો 3 કંપનીઓ પર અકાઉન્ટિંગ અને ડિસ્ક્લોઝર્સને લઈને પ્રશ્નચિહ્ન ઉભેલા. એમાંથી કેન્સટેક હતું, ડિક્સન ટેકનોલોજી હતી અને મારા ખ્યાલથી પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ. સ્પષ્ટીકરણ આવી ગયું. સ્પષ્ટીકરણ આવ્યા બાદ મારા ખ્યાલથી થોડી ઘણી રિકવરી તમે જોઈ રહ્યા છે. કહેવાનો તાત્પર્ય એ છે કે કેન્સ ટેકનોલોજી એક સક્ષમ અને મજબૂત કંપની છે. 40 શેર છે થોડા ઘણા ઉપરના ભાવ પર. તો તમારી બુદ્ધિમત્તાના પ્રયોગ કરો અને પછી તમે એ રીતે કામકાજ કરો. પણ આ ક્ષેત્ર અને આ બધી કંપનીઓ આગળ જતા બહુ જ સક્ષમ રીતે કામકાજ કરશે અને એના કારણે આમના પરિણામ ઘણા સારા આવશે અને એના કારણે આમના શેરના ભાવ ઉપર જવાની શક્યતા લાગે છે. વિશેષ રૂપમાં ટિપ્પણી નહીં કરું, કારણ કે કેન્સ ટેક્સ પર કવરેજ છે નહીં. ઓકે, તો યસ, અહીંયા